આપણું ઉમરેઠ આપણે સૌ ગૌરવ લેવા જેવી વાત કે બે ખખ્ખા એટલે કે ખડાયતા અને ખેડાવાળના ખમીર સાથે જોડાયેલી આપણી સંસ્કૃતિ વાળું આપણું નગર ઉમરેઠ. કંઈક 1600 વર્ષ પહેલાની આ સંસ્કૃતિની આપણને ઝાંખી મળે અને આપણા અત્યારની પેઢીને કંઈક નવીન માહિતી મળે એટલું જ નહીં, પણ આપણા બાજ ખેડાવાળ જ્ઞાતિ જનોના ઇતિહાસમાં એક ડોક્યુ કરવાનો અવસર મળે. એટલે આજે આપણે કંઈક ઉમરેઠના નગરની ઝાંખી કરવાનો પ્રયાસ કરીએ છીએ. બ્રાહ્મણોની બાજ ખેડાવાળની ખૂબ વસ્તી અને બ્રાહ્મણો વિદ્વાનો અંદર વસે. એમાં શિવ માર્ગી હોય, વૈષ્ણવ માર્ગી હોય એવા પંથ હતા. પણ શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણિ સ્વરૂપે એમનું વિચરણ પત્યું એટલે સૌરાષ્ટ્રની અંદર પધાર્યા અને વડતાલની અંદર પણ પધાર્યા અને સાથે એમણે આ બધો ભેદભાવ દૂર કરવા માટે ગોપાળાન સ્વામીને ઉમરેઠ મોકલ્યા અને ગુણાતીત સ્વામીને જુનાગઢ આ બધો વિસ્તાર પ્રચાર કરવા માટે મોકલ્યા કે પરમાત્મા એક જ સ્વરૂપ છે. તો ગોપાળાન સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ હતા, ગ્રહણના ગ્રહણ અચકાઈ શકે એવા સિદ્ધ પુરુષ હતા. છતાં પણ આ બ્રાહ્મણો શાસ્ત્રાર્થની અંદર એ ગાંઠ્યા નહીં ને માન્યું નહીં. જેથી ગોપાળાન સ્વામીએ પત્ર લખ્યો શ્રીજી મહારાજને, અહીંયા મારું કશું ચાલે એવું નથી, તો આપ પધારો તો આ લોકોને સમજણ થઈ શકે. એટલે શ્રીજી મહારાજ પધાર્યા અને ઉમરેઠના પાદરે જ્યાં વડુ તલાવ કહેવા છે, જાગનાથ ભાગોળ, ત્યાં આગળ તે ઉતર્યા. જાગનાથ મહાદેવમાં રોજ સ્નાન કરે અને શિવજી પર પોતે અભિષેક કરે અને પછી ગામમાં ખબર પડી કે જેને જે પરમાત્મા કેવડાવે છે અને ઓળખાણ આપે છે એ પુરુષ પધાર્યા છે, મહારાજ પધાર્યા છે. તો બ્રાહ્મણો બધા પોથી લઈ